આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 6 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરી છે. 6 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, સાફ U20 ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે બાંગ્લાદેશ. બીજો પ્રશ્ન છે, નૌસેનાએ કયા સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટને પોતાના બેડામાં સામેલ કર્યો છે? સાચો જવાબ છે INS તારાગીરી. ત્રીજો પ્રશ્ન છે, ભૂ ભારતી પોર્ટલ કયા રાજ્યએ લોન્ચ કર્યું? સાચો જવાબ છે તેલંગાણા. ચોથો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડની શીર્ષ ક્રમની મહિલા શતરંજ ખેલાડી કોણ બની? સાચો જવાબ છે બોધના શિવાનંદ. પાંચમો પ્રશ્ન છે, સબ પર રામ તપસ્વી રાજાનું વિમોચન કોણે કર્યું? સાચો જવાબ છે આશુતોષ અગ્નિહોત્રી. છઠ્ઠો પ્રશ્ન છે, વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં? જવાબ છે 6 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, કયા રાજ્યના સેપાહિજાલાને ભારતની શ્રેષ્ઠ જિલ્લા પંચાયત જાહેર કરવામાં આવી? સાચો જવાબ છે ત્રિપુરા. આઠમો પ્રશ્ન છે, કયા શૈક્ષણિક નિકાયને ડ્રીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો? સાચો જવાબ છે NCERT. નવમો પ્રશ્ન છે, નાસાના ચંદ્ર મિશન એટલે કે આર્ટમિસ 2માં સામેલ થનારી મહિલા અંતરિક્ષ યાત્રી કોણ છે? સાચો જવાબ છે ક્રિસ્ટીના કોચ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, એશિયન સ્વોર્ડ ફેડરેશન એવોર્ડ 2026માં પ્લેયર ઓફ ધ યર 2025 ખિતાબ કોને મળ્યો? સાચો જવાબ છે અભયસિંહ અને અનાહતસિંહ બંનેને. તો આ હતા 6 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.